નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લા દિવસે ઘમાસાણ સર્જાયું અને કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ હતા। તો 2 દિવસથી ગુમ ઉમેદવાર અચાનક મામલતદાર કચેરી પહોંચી ગયા અને અકોટા મામલતદાર કચેરીએ કોંગ્રેસ ઉમેદવાર પહોંચતા હોબાળો સર્જાઈ ગયો હતો। તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કનુ પ્રજાપતિનો વિરોધ પણ કર્યો છે। આખરી ઘડીએ ફોર્મ પરત ખેંચવા પહોંચતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કોંગ્રેસે 10 થી વધુ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વોર્ડ 17 અને 18ના મહિલા ઉમેદવારોને પણ દબાણ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસે અનેક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે તેવી આશંકા છે, ત્યારે હોબાળાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। આજે બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારીને લઈને સ્થિતિ સ્પષ્ટ થશે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અહીંયા કોંગ્રેસના જે ઉમેદવારો છે તે એક બાદ એક ફોર્મ પરત ખેંચી રહ્યા છે। શું આક્ષેપ જે પ્રકારે થઈ રહ્યા છે શું તે સાચા હોય તેવું લાગી રહ્યું છે? કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, જો આક્ષેપો સાચા છે કે ખોટા એ તો તપાસનો વિષય છે, પરંતુ આજે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે વડોદરા શહેરમાં તોડજોડની રાજનીતિ જે છે તે શરૂ થઈ ગઈ છે। આ સીધા દ્રશ્યો જે છે તે અકોટા મામલતદાર કચેરીને બતાવીશું અને અહીંયાથી થોડી વાર પહેલા જે કનુભાઈ પ્રજાપતિ છે કે જેઓ કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે આવ્યા હતા, તેઓ થોડી વાર પહેલા જ અહીંયા પોલીસ પ્રોટેક્શન સાથે જે છે તે અહીંયાથી રવાના થયા છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, અગ્રણીઓ છે, તેમના દ્વારા ભારે હોબાળો જે છે તે મચાવવામાં આવ્યો હતો। અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ 2 કલાક જેટલો આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે ચાલ્યો હતો। કનુભાઈને જયારે અહીંથી લઈ જવામાં આવ્યા ત્યારે જે છે તે ભારે અફરાતફરીનો માહોલ જે છે સર્જાયો હતો। કોંગ્રેસના અગ્રણી આપણી સાથે છે, શું કહેશો? ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ છે, તોડજોડની રાજનીતિ વડોદરા શહેરમાં શરૂ થઈ ગઈ છે। આ મોટામાં મોટું લોકશાહીનું પર્વ છે। લોકો દ્વારા ચૂંટવામાં આવતા આ ઉમેદવારોને એ લોકશાહી કહેવામાં આવે છે। ત્યારે આ લોકશાહીનું ખૂન કરીને ત્યારે આ ભાજપ પક્ષ દ્વારા જે તોડજોડની રાજનીતિ કરીને ફક્ત પૈસાનું દબાણ આપીને ગમે તે ભોગે ફોર્મ પાછું ખેંચવાની જે પ્રક્રિયાઓ એમને કરવામાં આવી રહી છે, જે લોકશાહીના તદ્દન વિરુદ્ધની વાત છે। એ લોકોને જો લોકશાહીમાં વિશ્વાસ હોય તો ચૂંટણી કરાવે, ચૂંટણીમાં જીતે, લોકો દ્વારા ઉમેદવાર જે નક્કી કરવામાં આવે ત્યારે એ સાચો પોતાના સત્તા ના જોડે, પોતાના પૈસા ના જોડે અને આ દાબ ધમકી આપીને ઉમેદવારને ઉઠી જવાના, અપહરણ કરી જવાના, એમનો ફોર્મ પાછા ખેંચી લેવાના જે આ કાલસો રચવામાં આવી રહ્યો છે તે તદ્દન લોકશાહીના વિરુદ્ધમાં છે અને એના કારણે લોકોના મતોમાં એમને વિશ્વાસ નથી એ સાબિત થાય છે। બિલકુલ, તમે શું કહેશો? તોડજોડની રાજનીતિ ચાલી રહી છે, અત્યારે ભારે હોબાળો થયો। હું એ જ કહું કે આ શું આ લોકશાહી છે? ભારતીય જનતા પાર્ટીને આવી તો ચૂંટણી જીતવી છે। આ લોકશાહીના ખૂન સમાન ને કાળા દિવસ સમાન આજનો દિવસ છે। આમ તો જયારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ અમારા જે કોર્પોરેશન ટિકિટ દરખાસ્ત મુકતા હતા એમને પણ દબાણ કરવામાં આવતું હતું। એ સમયે પણ અમે સુરક્ષિત જગ્યા પર બેઠા। એક રાતે પણ અમારા જે લગભગ 10 જેટલા ઉમેદવારોને ધાક ધમકી મળી એવા લોકો એ લોકોને પણ અમે સુરક્ષિત જગ્યા લઈ ગયા। અમુક સ્વાસ્થ્ય અમારા સંપર્કમાં હતા અને અમને ચોક્કસ ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો એમને લઈને ગયા છે। વાત કરવા ત્યારે કોંગ્રેસ પાર્ટી એમને જે ટ્વીટ આપી એ એમને સ્વીકારી કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભરવા આવ્યા હતા। આજે જયારે ફોર્મ પાછું ખેંચવા આવ્યા ત્યારે એમની સાથે કોર્પોરેશનનો એક વોર્ડ નંબર 7નો અધિકારી હતો મંત્રી, તમે જોયું છે કે પોલીસ કેવી રીતે એને પ્રોટેક્શન આપીને લાવી અને પ્રોટેક્શન આપીને લઈ ગઈ। તો ચૂંટણી ભાજપને આવી રીતે જીતી હોય તો પછી આ ચૂંટણીનો મતલબ નથી। વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાની છે, પણ ભાજપને ચૂંટણી જીતવા માટે ગમે તેમ સામદાન દંડ કરવું છે એ વાત અમે વખોડીએ છીએ। બિલકુલ, તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશી હતા, તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની જે નીતિ છે તે અત્યારે અપનાવી રહી છે। અને વડોદરા શહેરમાં વાત કરીએ તો નિમ્ન કક્ષાની રાજનીતિ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યાં ગંભીર પ્રકારના આરોપ જે છે તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। કોમલ, જે હાર્દિક, જે પ્રમાણે આ દબાણ થઈ રહ્યું છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે, કનુભાઈ પર દબાણ થયું, મહિલાઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સિવાય 10 થી વધુ હજુ પણ ઉમેદવાર છે કે જેમના ઉપર દબાણ થઈ રહ્યું છે, એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અત્યારે શું કરવામાં આવી રહ્યું છે કે જેથી જે ઉમેદવારો છે તે ફોર્મ પરત ન ખેંચે?
મારે જ્યારે વાત થઈ ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 થી વધુ ઉમેદવારો જે છે તેમને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। કેટલાક ઉમેદવારો જે છે તે સંપર્ક વિહોણા પણ થઈ ગયા, પરંતુ હવે એક બાદ એક તમામ જે ઉમેદવારો જે છે તે વડોદરા શહેર કોંગ્રેસના સંપર્કમાં આવી રહ્યા છે। હાલ તો માત્ર ને માત્ર કનુભાઈ પ્રજાપતિ છે કે જેઓ વોર્ડ નંબર 11 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાના હતા, તેમના દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। આ કોંગ્રેસનો ગંભીર આરોપ એ પણ છે જે કે કનુભાઈ પ્રજાપતિ જે છે ત્યારે અહીંયા મામલતદાર કચેરી ફોર્મ પરત ખેંચવા આવ્યા ત્યારે કોર્પોરેશન ને વોર્ડ કચેરીનો એક કર્મચારી તેમની સાથે હતો, એટલે કોંગ્રેસ એવા ગંભીર આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે અત્યારે તેમના જે અધિકારીઓ છે તેમનો ઉપયોગ કરી રહી છે અને ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ જે છે તે વડોદરા શહેરમાં અત્યારે રમવામાં આવી રહ્યું છે। મામલતદાર કચેરી ખાતે ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો, અફરાતફરી સર્જાઈ હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ કનુભાઈ પ્રજાપતિ છે તેની સાથે ટપલી દાવ પણ કર્યો હતો અને પોલીસ પ્રોટેક્શન સાથે તેઓ અહીંયાથી રવાના થયા છે। ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે તે આવનારો સમય જ બતાવશે। જે હાર્દિક, આજે કનુભાઈ છે તે ગુમ થયા હતા, પાર્ટી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હશે, એટલે શું ક્યાં આગળ તેઓ ગાયબ થઈ ગયા હતા તેને લઈને કોઈ જાણ થઈ રહી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર જે દબાણ કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારે સંપર્ક ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે? બિલકુલ કયા પ્રકારે સંપર્ક કરવામાં આવી રહ્યો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ અત્યારે ફરીથી તમને દ્રશ્યો જે છે તે એના બતાવું। અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ કે તમે પૂછ્યું કે એ પ્રમાણે કે કઈ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે, તો કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો છે તેમને સતત ને સતત ધાક ધમકી આપવામાં આવી રહી છે। અને મેં કીધું પ્રમાણે કે આ કનુભાઈ જે છે તે છેલ્લા 1-2 દિવસથી જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને અન્ય કેટલાક ઉમેદવારો છે તેઓ પણ સંપર્ક વિહોણા થઈ ગયા હતા, પરંતુ હવે આ જે આખું રાજકારણ રમાઈ રહ્યું છે તેના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એએમસી ચૂંટણીમાં ભાજપની વધુ એક બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે અમદાવાદમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। સરખેજ બાદ વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તો થલતેજ વોર્ડના ઉમેદવાર રમીલા ઠાકોર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। થલતેજ વોર્ડની એક બેઠક થઈ બિનહરીફ, તો ભાજપના રીટાબેન ઠાકોર બિનહરીફ થયા છે। થલતેજ વોર્ડની ઓબીસી અનામત મહિલા બેઠક, ત્યારે ઓબીસી અનામત મહિલા બેઠક પર રીટા ઠાકોરની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ પરત ખેંચ્યું છે। તો અમદાવાદની આજે થલતેજ વોર્ડની જે બેઠક છે તે પણ હવે બિનહરીફ થઈ છે। અમદાવાદ મનપા નગરપાલિકાની ચૂંટણી અંગે વધુ એક આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરખેજ વોર્ડમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તો હવે સરખેજ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી છે। અગાઉ સરખેજ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચ્યું હતું। તો સરખેજને લઈને પણ અપડેટ સામે આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદ શહેરમાં વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડના જે કોંગ્રેસમાંથી જે મહિલા ઉમેદવાર છે તેમના દ્વારા ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યું છે, એટલે કયા કારણો સામે આવી રહ્યા છે, શું ચર્ચા? કોમલ, ચોક્કસ જે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાની જે દાવેદારી છે તે પરત ખેંચી છે અને આજે જે ઉમેદવારી પત્ર છે તેને પરત કરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં 2 થલતેજ વોર્ડ અને સાથે જ સરખેજ વોર્ડ, આ બંને વોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારો છે, પોતાનું જે ફોર્મ છે તે દાવેદારી માટેનું પરત કર્યું છે। તેમાં થલતેજ વોર્ડમાંથી રમીલાબહેન દિનેશજી ઠાકોર છે, આ તેઓએ પોતાની જે દાવેદારી છે તે પરત કરી છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટીના રીટાબેન ઠાકોર છે તે જે ઓબીસી અનામત બેઠક અનામત હતી આ મહિલા, તેની અંદર તેઓ અહીં વિજેતા જાહેર થાય છે, એટલે તે બિનહરીફ જાહેર થઈ રહ્યા છે। તો એ જ રીતે સરખેજ જે વોર્ડ છે તેમાં અગાઉ ભરત ભરવાડે જ્યારે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું, ત્યારબાદ આજે જે અંતિમ દિવસ છે ત્યારે વારિસ સૈયદ નામના જે ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીના સરખેજ વોર્ડમાંથી, તેઓએ પણ પોતાની દાવેદારી છે, ઉમેદવારી છે તે અહીં પરત કરી છે, એટલે ખેંચી છે। એટલે ચોક્કસ એ માની શકાય કે હાલ અમદાવાદ શહેરની અંદર આજના દિવસે 2 થલતેજ અને સરખેજ બંને વોર્ડની અંદરથી એક ઉમેદવારે છે પોતાની ઉમેદવારી પરત કરી છે। તેના કારણે કદાચ બેઠકો બિનહરીફ પણ થઈ શકે છે। સત્તાવાર રીતે બપોરના 3 કલાક બાદ જ ખ્યાલ આવશે કે કઈ બેઠકો બિનહરીફ થઈ છે। આની પહેલા પણ જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તે દિવસે પણ વાસણા વોર્ડની અંદરથી
ભગવતીબેન ભરવાડ જે છે તેઓએ પોતાની જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદાર હતા, પરંતુ સામે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે પોતાનો મેન્ડેટ જમા ન કરતા, તેના કારણે તે સમયે પણ જે એ બેઠક છે પાલડીવાળી, માફ કરજો વાસણાવાળી, તે બેઠક પણ ક્યાંક ને ક્યાંક બિનહરીફ છે તે થઈ રહી છે. એટલે સત્તાવાર રીતે માનવામાં આવી રહ્યું છે કે બપોરના 3 કલાક બાદ જ ખ્યાલ આવશે કે કેટલી બેઠકો હાલ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે. પરંતુ સાથે કોંગ્રેસ પાસે સવાલ ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો છે તે સાચવી નથી શકતી. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે એક પછી એક જે કહી શકાય કે પાર્ટી છોડી રહ્યા છે અને દાવેદારી પોતાની છે તે પરત છે તે કરી રહ્યા છે. તે ચોક્કસ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીને અલગ અલગ વોર્ડમાંથી અનેક ઝટકાઓ છે હાલ અહીં મળી રહ્યા છે. હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ અનેક એવા ઉમેદવારો છે વોર્ડમાંથી કે તે પોતાની જે ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ, ત્યારે સુરતના બારડોલી તાલુકા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની પાછી પાની જોવા મળી છે. કડોદ 2 તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તો કોંગ્રેસ ઉમેદવાર હેતલબેન ચૌધરીએ અગાઉ ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બિનહરીફ રાજકીય ગરમાવા વચ્ચે ભાજપમાં ઉત્સાહ, તો કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બોલાચાલી પણ થઈ છે. તો છેલ્લા દિવસની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે એક બાદ એક, અને તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. વડોદરા, અમદાવાદ અને બારડોલીની એ તસવીર કે જ્યાં એક બાદ એક કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપ તે બેઠક પર બિનહરીફ જીત પ્રાપ્ત કરી રહ્યું છે અને તેના કારણે કોંગ્રેસના જે અન્ય કાર્યકર્તાઓ છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં મતદારો માટે બદલાવ છે કુમાર કાનાણીનો મિજાજ. તમારો ગજબનો પ્રેમ મને ન ગમ્યો. મતદારોને એક સરખો પ્રેમ રાખવાની સલાહ આપવામાં આવી છે. વિપક્ષને જીતાડવાથી સત્તામાં ભાગીદારી મળતી નથી, તો કોંગ્રેસ અને આપને તક મળી, વરાછાને શું મળ્યું તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે. મતદારોને વિચારપૂર્વક મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તમારો બધાનો ગજબનો પ્રેમ છે ભાઈ, ગજબનો. આ પ્રેમ મને ન ગમ્યો. કોર્પોરેશન આવે એટલે બીજાને પ્રેમ કરે, વિધાનસભા એટલે મને પ્રેમ કરે. આ ગજબનો પ્રેમ તમારો. અરે ભાઈ એક હરખો પ્રેમ કરો ને ભાઈ. હું તમને પૂછું છું, 5 વર્ષ કોંગ્રેસ રહી, આપનો ફાયદો શું થયો? અમારે શું ફાયદો શું થયો તમે વિચારી લો. 5 વર્ષ આપ્યું, ફાયદો શું થયો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ગાંધીનગરમાં ભાજપે 38 જેટલી વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે. કેપ, મોદીનું માસ્ક તેમજ બાળકો માટે મોદીની પઝલ ગેમ, પોકેટ ડાયરી, નાઇટ લાઇટ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. આ તમામ વસ્તુઓ દરેક બૂથ સુધી પહોંચાડવામાં આવશે અને પ્રચારને વેગ પણ આપવામાં આવશે.